નમસ્તે, મારું નામ છે ગુછડિયા સંતોષબેન ભીમાભાઈ. હું શ્રી ઝુંડાળા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં મારી ફરજ બજાવું છું. મારા ઇનોવેશનનું નામ છે પ્રવૃત્તિ દીકરા પૈયાનું શિક્ષણ. નબળા રહી ગયેલા હોવાથી તે બાળકોમાં વાંચન અને અર્થસભર વાંચન કરી શકે તે માટે મેં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવેલી છે અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શીખવે છે. જેમાં સૌથી પહેલાં તો મેં બાળકો માટે આવી વાંચન માટે થઈ અને ખાસ આવી જે નટકૂટ શબ્દાવલી છે એ ચોપડી બધા બાળકો માટે થઈ અને મેં આવી ચોપડી મંગાવેલી છે. 60 બાળકો માટે મેં ખર્ચે આવી 60 બુક વસાવી અને બાળકોને એનો મહાવરો કરાવવામાં દરરોજ આપી. એ પછી એક છે ચાલો સાથે બની, એ પણ બધા બાળકો માટે મેં આ બુક મંગાવી અને બધા બાળકોને આમાંથી પણ વાંચનનો મહાવરો હું કરાવવા આપું છું. અને એ શબ્દ વાંચતા આવડી ગયું પછી પણ બાળકોમાં એવું થાય છે કે શબ્દ વાંચી લીધા પછી અર્થસભર બાળકો વાંચન કરતા નથી. જ્યારે વાંચન કરે તે તૂટક વાંચન કરે છે. એના કારણે થઈ અને બાળકો અર્થસભર વાંચન ન કરી શકતા હોવાથી મેં અલગ બીજી પ્રવૃત્તિ કરાવી. જેમાં મેં વાક્ય પટ્ટીઓ બનાવી અને આ વાક્યો છે એમાં જે લખેલું હોય છે એ લખાણ છે એને સામે એક ચિત્ર આપેલું હોય છે. એ લખાણ વાંચી અને બાળકો એ લખાણને સમજે અને એ ચિત્ર સાથે એની જોડ બનાવે છે જેથી અર્થસભર વાંચન કરતા થાય છે. એમ એ જ રીતે આ વાક્યના જે કાર્ડ પણ વાક્ય પટ્ટીઓના અન્ય જે મેં મટીરિયલ્સ પણ બનાવેલું છે. અને બાળકો જ્યારે શબ્દ વાંચે તો શબ્દોમાં પણ બાળકો છે આ હાથથી શબ્દ લખેલો છે તો બાળકો હાથી સાથે નહોતા વાંચતા, હાથી એ રીતે વાંચતા હોવાથી બાળકો એનો અર્થ સમજી શકતા નહોતા. પછી બાળકો એ સાથે વાંચે, હાથી વાંચે અને સામે જે એનું ચિત્ર હોય ચિત્ર સાથે એ જોડ બનાવે એવી પ્રવૃત્તિઓ મેં જુદી કરાવી અને મારું આ ઇનોવેશન કરેલું છે. જુદી મેં સાપસીડીઓ બનાવેલી છે જેમાં બાળકો રમતા શીખી શકે. આ સાપસીડીમાં એવું છે કે બાળકો છે એ અહીંથી ચાલુ કરે અને જે મૂળાક્ષરો એ બોલતા જાય અને સાથે પાછો ફેંકી અને રમતા જાય. જ્યાં સાપ આવે ત્યાં નીચે આવે અને એ શબ્દ ફરીથી બોલે, સીડી આવે તો ઉપર ચડી જાય. જ્યાં બાળક પહોંચે ત્યાંથી સળંગ બધા મૂળાક્ષરો વાંચે. આ રીતના મેં ABCD, ગુજરાતી મૂળાક્ષરો, હિન્દી મૂળાક્ષરો, સરવાળા જુદી ઘણી બધી સબસિડીઓ પણ બનાવેલી છે જેના દ્વારા બાળકો રમત દ્વારા શીખે છે. અને આવી વાર્તાઓની બુક છે એ શાળામાં બધી જગ્યાએ હોય જ છે. મારા ઘરમાં આવી વાર્તાની બુક આવેલી જેથી મેં આ વાર્તાની બુક છે એ બાળકોને એક બુક રોજ લેસનમાં વાંચવા આપું. પછી એ બુકના આધારે હું આમાં જ બાળકોને 5 પ્રશ્ન લખી અને એને બુકની વચ્ચે આપી દઉં અને એ બુક બાળકોને આપું એટલે બાળકો એ બુક વાંચે, એમાં વાર્તા વાંચે, વાર્તાને આધારે એ સમજી અને જે પ્રશ્નો આપ્યા હોય એ પ્રશ્નોને પોતાની નોટબુકમાં લખી અને એના જવાબો વાર્તામાંથી શોધી અને લખી જેથી અર્થસભર વાંચન કરવાનો એને વધારે મહાવરો થાય. એ સિવાય મેં બધા બાળકો માટે છે એ ફકરો આપેલો હોય છે એની નીચે પ્રશ્નોના જવાબ એવી મેં પ્રિન્ટ કરાવેલી છે જેને બાળકોને દરરોજ હોમવર્કમાં આપું છું કે એ ફકરો વાંચે એના આધારે 5 પ્રશ્નો હોય છે. એ 5 પ્રશ્નોના જવાબ બાળકો લખે. દરરોજનો દરેક બાળકને જુદી પ્રિન્ટ આપવામાં આવે છે. એક બાળકને એક કાગળ થઈ જાય એટલે એ પછી બીજા બાળકને આપી એમ રોટેશનમાં 1 થી 60 પ્રિન્ટ કરેલી છે. 60 બાળકોનો દરરોજ વારો આવી જાય. એ રીતના મારું ઇનોવેશન છે. આભાર. લાલ સ્ટ્રોબેરી તબલા વગાડે છે. નદીના કિનારે હાથી પાણીથી રમે છે. ગીત સાંભળીને સફરજન નાચે છે. જમરૂક સિતાર વગાડે છે. પીરું ચેરું મંજીરા વગાડે છે. કોયલ હાથી મોર કડિયો મરચું લુહાર આકાર આગર આદત
આભાર, આદર. મારું ખેતર છે. બાપા અને કાકા ખેતરમાં કામ કરે છે. તે ખેતર ખેડે છે. ખેતર પાસે કૂવો છે. કૂવા પર પંપ છે. તેમાંથી ધોધની જેમ પાણી આવે છે. આ પાણી પાક પાકે છે. ખેતરમાં મકાઈ અને બાજરીનો પાક થયેલ છે. બાજરી ખાવામાં ખૂબ જ મીઠી હોય છે. ચોમાસામાં વરસાદ પડે છે. ટમેટાનો રંગ લાલ હોય છે. બાળકોને સૌથી વધુ ગુલાબનું ફૂલ ગમે છે. ફૂલને રંગબેરંગી બીજ હોય છે. દિવસ, રિવાજ, જીરાફ, મિથ. ગાજર, કાતર, માખણ, બાળક, રાજન. ફૂલ, બુધ, સુખ.